નવરચિત વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। પ્રમુખ માટેની બેઠક એસસી મહિલા માટે અનામત હોવાથી ભાજપના ઉમેદવારની હાર થતાં કોંગ્રેસને પ્રમુખ પદની લોટરી લાગી છે। જ્યારે ધરણીધર તાલુકા પંચાયતની કુલ 16 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 12 બેઠક પર ભવ્ય વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો અને અપક્ષના ફાળે 2 બેઠકો આવી। તાલુકા પંચાયત પ્રમુખના પદ આ ટર્મ માટે એસસી મહિલા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે। આ અનામત કેટેગરીમાં આવતી જોરડિયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ભારમલભાઈ સોઢાએ 1419 મતોથી વિજય મેળવ્યો હતો, તો બીજી તરફ ભાજપના એસસી મહિલા ઉમેદવારનો પરાજય થયો હતો। ભાજપ પાસે 12 સભ્યોનું સંખ્યાબળ હોવા છતાં તેમની પાસે પ્રમુખપદ માટે લાયક કોઈ વિજેતા ઉમેદવાર નથી અને આ ટેકનિકલ કારણોસર સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપે વિપક્ષી સભ્યને પ્રમુખપદ સ્વીકારવા પડે અથવા તો અન્ય કાયદાકીય સ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતા છે। હાલના સંજોગોમાં કોંગ્રેસના નીલાબેન સોઢા ધરણીધર તાલુકા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ બને તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે।